તો ડીએનએ મેચિંગ બાદ પરિવારને મૃતદેહ આપવાની શરૂઆત થઈ છે। પ્રથમ પરિવારને ડીએનએ મેચિંગ બાદ મૃતદેહ સોંપાયો છે। ડીએનએની જ પ્રક્રિયા હતી તે અંતે હવે એવા 6 ડીએનએ મેચ થયા છે। ડીએનએ રિપોર્ટ બાદ પરિવારને મૃતદેહ સોંપાયો છે। સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, એક પરિવારને ડીએનએ મેચ થયો છે અને મૃતદેહ સોંપાયો છે। પરિવારની હાલત અત્યંત ગંભીર છે। જી સપના। બિલકુલ મિત્તલ, અત્યારે જે 6 જેટલી જે ડેડ બોડી છે પરિવારજનોને મોકલવામાં કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, જેમાંથી પહેલો જે પાર્થિવ દેહ છે એ પરિવારને મોકલવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે મોટાભાગના જે ડેડ બોડી છે એ અમદાવાદના જ છે અને અમદાવાદ ગુજરાતના જ છે। અને જે રીતે આરોગ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે પ્રોટોકોલ સિસ્ટમ બનાવવામાં આવી છે કે એ સિસ્ટમ પ્રમાણે જે પરિવારજનો છે એમને ડેડ બોડી આપવામાં આવશે, જેની શરૂઆત અત્યારે કરી દેવામાં આવી છે। જો કે પરિવારની જે વેદના છે એ નિશ્ચિતપણે શબ્દોમાં જે ન વર્ણવી શકાય એ પ્રકારની દુઃખદ છે, પરંતુ તેની સામે સરકારે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે કે જેમાં એમ્બ્યુલન્સની અને સબવાહિનીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે જિલ્લામાં ડેડ બોડી જવાની હશે એ જ જિલ્લાની સબવાહિની છે, એમ્બ્યુલન્સ છે, એની મદદ લેવામાં આવી છે અને ત્યાં મોકલવામાં આવશે। મિત્તલ, બિલકુલ સપના, અત્યાર સુધી કેટલા ડીએનએ મેચ થયા છે, શું જાણકારી મળી રહી છે? બિલકુલ, આ મામલે મીડિયાએ પ્રશ્ન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ મામલે કોઈ પણ જે પ્રશાસન તરફથી નિવેદન આવવું જોઈએ એ પ્રકારનું કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ 250 જેટલા ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા છે એ પ્રકારના સૂત્રો તરફથી માહિતી છે। જેમાં બીજી તરફ એ પણ માહિતી આવી રહી છે કે સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે 72 કલાક થાય છે તેના રિઝલ્ટ આવવા માટે, પરંતુ તે પહેલા પણ રિઝલ્ટ આવી જાય એ પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ જ પ્રકારે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। લગભગ 200 થી 250 જેટલી એમ્બ્યુલન્સ અને સબવાહિનીઓ અલગ અલગ જિલ્લામાંથી બોલાવવામાં આવી છે। 108ની એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે કે જેથી જે ડેડ બોડી છે એ સુપરત કરવામાં આવે। બિલકુલ સપના, બિલકુલ આભાર માહિતી બદલ।